અંજાર ખાતે આજે રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્રનું વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું। અંજાર ખાતે આજે રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્રનું વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। મહાવીર ડેવલપર્સના જિગ્નેશભાઈ દોશીએ તેમના પિતાશ્રી રમણીકલાલ દોશીની 25મી પુણ્યતિથિના અવસરે મહંત ત્રિકમદાસજી મહારાજ અને કીર્તિદાસજી મહારાજના હસ્તે મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું। મહાવીર ભોજનાલયમાં ફક્ત 10ના ટોકનથી ભોજન આપવામાં આવશે અને મહાવીર સારવાર કેન્દ્રમાં પણ ટોકન ચાર્જ લઈ લોકોની સારવાર કરવામાં આવશે। ખૂબ આનંદ સાથે જણાવવાનું કે આજે સમગ્ર કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક અમારા પરમ મિત્ર અમારા સખા જિગ્નેશભાઈ તરફથી માત્ર ભોજનાલયની 10 રૂપિયા ભરપેટ ભોજન સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવો દાખલો હશે, કદાચ ભારતમાં પણ 10 રૂપિયા પણ એટલા માટે કે એ લોકોને એમ ન લાગે કે અમે મફતમાં ભોજન કરીએ છીએ। એનાથી આગળ વધી અને સારવાર માટે થઈને પણ એક આધુનિક ટાઈપની હોસ્પિટલ જે દવાખાનું કહી શકાય એ પણ માત્ર ને માત્ર 10 રૂપિયામાં આવા કાર્યકારો છે જે વડીલોના જયારે આશીર્વાદ હોય, ભગવાનની કૃપા હોય, મા ભગવાનની મા મહાવીરની અને ગૌ માતાના આશીર્વાદ ત્યારે આવા કાર્ય થતા હોય છે। તો ખરેખર હૃદયપૂર્વકના ખૂબ એક સંત તરીકે અંજારના હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું કે ભગવાન એમની પાસે આવા ને આવા સારા કાર્ય કરાવશે। એક ભોજનાલય 10 રૂપિયામાં ભર ભોજન ક્યાં મળતું હોય છે। આજે કોઈ પણ અંજારમાં નહીં પણ કચ્છ વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન જાય એ હેતુની સાથે આજે જયારે શરૂઆત કરી છે ત્યારે ખૂબ આશીર્વાદ પાઠવું છું અને ભગવાન પાસે માંગુ છું કે એમને ખૂબ ભગવાન સંપત્તિ અને સદુપયોગ કરે એ ભગવાન મહાવીર પાસે, ગૌ માતા પાસે અને ભારત માતા પ્રાર્થના કરું। સૌને રાધે રાધે, જય શ્રી સત્યનારાયણ, જય ગૌ માતા, જય ગોપાલ। તારીખ 8/8/2024 શ્રી માતૃફેરાના બિલ્ડિંગનું આપણે લોકાર્પણ કર્યું છે ત્રિકમદાસજી ગુરુજીની હાજરીમાં, એમના સાનિધ્યમાં। અને આ સંકુલ જે છે માતૃફેરાના બિલ્ડિંગ એમાં શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર આ બે સેવાઓ કરવામાં આવશે। જે મહાવીર સારવાર કેન્દ્ર છે એ અને મહાવીર ભોજનાલય એ બંને તારીખ 12/8/2024 સોમવારથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે। તો હું જાહેર જનતાને અપીલ કરીશ કે આપણે ત્યાં જે કોઈ યોગ્ય વ્યક્તિ લાગે કે જેમને કોઈ સારવારની જરૂર હોય કે આપણે એમ લાગે કે આપણી આસપાસમાં કોઈ લોકો ભૂખ્યા રહે છે, ભોજનથી વંચિત રહે છે, તો હું બધાને એવી વિનંતી કરીશ કે અમારું માતૃપ્રેરણા બિલ્ડિંગનું એમને એડ્રેસ આપજો, એમને કહેજો કે અહીં કને માતૃપ્રેરણા બિલ્ડિંગમાં શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્રની સેવા સોમવારથી ચાલુ થઈ ગઈ છે। તો કોઈ પણ મનુષ્ય માત્ર અહીંયા 10 રૂપિયા ટોકન ચાર્જ આપી અને સરસ મજાનું શુદ્ધ જૈન ભોજન મેળવી શકશે। અને શ્રી મહાવીર સારવાર કેન્દ્રમાં કોઈ પણ બીમાર વ્યક્તિ આવશે એમની અમારે ત્યાં MBBS ડોક્ટરની ટીમ રાખેલી છે, વ્યવસ્થિત ચેકઅપ કરી આપશે, એમને જે જરૂરિયાત જણાશે તે મેડિસિન આપશે। કોઈને ડ્રેસિંગની જરૂરિયાત લાગશે, કોઈને બોટલ ચલાવવાની જરૂરિયાત લાગશે, જેટલા ટ્રીટમેન્ટની જરૂરિયાત લાગશે બધી ટ્રીટમેન્ટ અમારી મહાવીર સારવાર કેન્દ્ર આપવા માટે સોમવારથી ઉપલબ્ધ રહેશે। તો તમે આસપાસના લોકોને જાણ કરજો જેથી તમે પણ આંગળી ચીંધવાનું પુણ્ય લઈ શકો। જય જિનેન્દ્ર। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।